બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારી ભાગ 49 શ્રીકૃષ્ણ જન્મખંડ શરૂ થાય છે. નારદજીના પ્રશ્ન તથા મુનિવર નારાયણ દ્વારા ભગવાન વિષ્ણુ અને વૈષ્ણવના મહાત્મ્યનું વર્ણન. શ્રી રાધા અને કૃષ્ણના ગોકુલમાં અવતાર લેવાનું એક કારણ. શ્રીદામા અને રાધાનો પરસ્પર શાપ. ભગવાન નારાયણ નરશ્રેષ્ઠ નર તથા દેવી સરસ્વતીને નમસ્કાર કરી જય ઇતિહાસ પુરાણ વગેરેનો પાઠ કરવો જોઈએ. નારદજીએ કહ્યું કે બ્રહ્મન, મેં સર્વપ્રથમ પૂજ્યપાદ પિતા બ્રહ્માજીના મુખેથી બ્રહ્મખંડની મનોહર કથા સાંભળી છે, જે અત્યંત અદ્ભુત છે. ત્યાર પછી તેમની આજ્ઞાથી હું તુરત તમારી પાસે આવી ગયો અને અહીં અમૃતખંડથી પણ અત્યંત વિશેષ પ્રકૃતિખંડ સાંભળવા માંડ્યો. ત્યાર પછી મેં ગણપતિખંડ સાંભળ્યો, જે અખંડ જન્મોનું ખંડન કરનાર છે. પરંતુ મારું લોલુપ મન હજી તૃપ્ત થયું નથી. તે હજી બીજા પ્રસંગને સાંભળવા ઈચ્છે છે. તેથી હવે શ્રીકૃષ્ણ જન્મખંડનું વિસ્તારપૂર્વક વર્ણન કરો, જે શ્રોતાઓના જન્મ મૃત્યુનું ખંડન કરનાર છે. તે સમસ્ત તત્વોનો પ્રકાશક, કર્મબંધ નાશક, હરિભક્તિ પ્રદાન કરનાર, તત્કાળ વૈરાગ્યજનક, સંસાર વિષયક આસક્તિ નિવારક, મુક્તિબીજનું કારણ તથા ભવસાગરથી પાર ઉતારનાર ઉત્તમ સાધન છે. તે કર્મભોગરૂપી રોગોનો નાશ કરવા માટે રસાયણનું કામ આપે છે. શ્રીકૃષ્ણ ચરણવિંદોની પ્રાપ્તિના માટે સિદ્ધિરૂપ છે. વૈષ્ણવો માટે તો તે જીવનરૂપ જ છે. ત્રણેય લોકને પરમ પવિત્ર કરવાવાળો છે. હું તમારો શરણાગત ભક્ત તથા શિષ્ય છું. તેથી આપ મને શ્રીકૃષ્ણ જન્મખંડની કથાને વિસ્તારથી સંભળાવો. કોની પ્રાર્થનાથી એકમાત્ર પરિપૂર્ણતમ પરમેશ્વર શ્રીકૃષ્ણને સંપૂર્ણ અંશોથી આ ભૂતળ પર અવતીર્ણ થયા? કયા યુગમાં, કયા હેતુથી અને ક્યાં તેમનો આવિર્ભાવ થયો? તેમના પિતા વસુદેવ કોણ હતા? અથવા માતા દેવકી પણ કોણ હતા? કોના કુળમાં ભગવાને માયા દ્વારા જન્મગ્રહણની લીલા કરી? શ્રીહરિએ કયા રૂપે અહીં આવીને શું કર્યું? મને સાંભળ્યું છે કે શ્રીકૃષ્ણ કંસના ભયથી સૂતિકા ગૃહમાંથી ગોકુલ ચાલ્યા ગયા. જે સ્વયં ભયના સ્વામી છે, તેમને કીટ જેવા કંસથી ભય કેમ થયો? તે શ્રીહરિએ ગોપ વેશ ધારણ કરીને ગોકુળમાં કઈ લીલા કરી? તેઓ તો જગદીશ્વર છે. પછી તેમણે ગોપીઓ સાથે વિહાર કેમ કર્યો? ગોપીઓ કોણ હતી? અથવા ગ્વાલ બાળપણ કોણ હતા? યશોદા પણ કોણ હતા? નંદજી કોણ હતા? તેમણે ક્યું પુણ્ય કર્યું હતું? શ્રીહરિની પ્રેયસી ગોકુળવાસીની પુણ્યવતી દેવી શ્રી રાધા વ્રજમાં કેમ પ્રગટ થયા? ગોપીઓએ કઈ રીતે દુરાધ્ય પરમેશ્વરને પ્રાપ્ત કર્યા? શ્રીહરિ તે બધાને છોડીને મથુરા કેમ ચાલ્યા ગયા? મહાભાગ પૃથ્વીનો ભાર ઉતારીને કઈ લીલા કર્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ પુનઃ પરમધામ પધારી ગયા? તમે તેમની લીલા કથા સંભળાવો, કેમ કે તેનું શ્રવણ અને કીર્તન પુણ્યદાયક છે. શ્રીહરિની કથા અત્યંત દુર્લભ છે. તે ભવસાગરથી પાર ઉતરવા માટે નૌકાતુલ્ય છે. પ્રારબ્ધ ભોગરૂપી બેડી તથા દુઃખોનો નાશ કરવા માટે કટારી છે. પાપરૂપી લાકડાને બાળવા માટે પ્રજ્વલિત અગ્નિ સમાન છે. અને સાંભળનારા પુરુષોના કરોડો જન્મોના પાપોએ નાશ કરી નાખે છે. ભગવાનની કથા શોકસાગરનો નાશ કરનારી મુક્તિ છે. તે કાનોમાં અમૃત જેવી મધુર લાગે છે. કૃપાનિધિ, હું તમારો ભક્ત અને શિષ્ય છું. તમે મને શ્રી હરિકથાનું જ્ઞાન આપો. જપ, તપ, મોટા મોટા દાન, પૃથ્વીના તીર્થોના દર્શન, શ્રુતિપાઠ, અનશન, ઉપવાસ, વ્રત, દેવાર્ચન અને સંપૂર્ણ યજ્ઞોમાં દીક્ષા ગ્રહણ કરવાથી મનુષ્યને જે ફળ મળે છે, તે બંધુ જ્ઞાનદાનની 16મી કળાને બરાબર પણ નથી. પિતાજીએ મને તમારી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા મોકલ્યો છે. સુધા સમુદ્રની પાસે જઈને બીજી કઈ વસ્તુ જળ વગેરે પીવાની ઈચ્છા કરશે? ભગવાન નારાયણ બોલ્યા, કુળને પવિત્ર કરનારા નારદ, હું તમને સારી રીતે ઓળખું છું. તમે ધન્ય છો, પુણ્યની પ્રતિમા છો. લોકોને પવિત્ર કરવા માટે તમે પૃથ્વી પર ભ્રમણ કરો છો. વાણી પરથી મનુષ્યના હૃદયની તુરંત પહેચાન થઈ જાય છે. શિષ્ય, પત્ની, કન્યા, દોહિત્ર, બંધુ, બાંધવ, પુત્ર, પૌત્ર, પ્રવચન, પ્રતાપ, યશ, શ્રી, બુદ્ધિ, વેરી અને વિદ્યા, બધાના વિષયમાં મનુષ્યના હાર્દિક અભિપ્રાયનો પતો લાગી જાય છે. તમે જીવનમુક્ત અને પવિત્ર છો. ભગવાન ગદાધરના શુદ્ધ ભક્ત છો. પોતાની ચરણરથથી પૃથ્વીને પવિત્ર કરીને ફરી રહ્યા છો. સમસ્ત લોકોને પોતાના સ્વરૂપના દર્શન આપીને પવિત્ર કરો છો. ભગવાન શ્રીહરિની કથા પરમ મંગલમય છે. તેથી તમે તે સાંભળવા ઈચ્છો છો. જ્યાં શ્રીકૃષ્ણની કથાઓ થાય છે, ત્યાં બધા દેવતા નિવાસ કરે છે. ઋષિ, મુનિ અને સંપૂર્ણ તીર્થ પણ ત્યાં જ રહે છે. તેઓ કથા સાંભળીને અંતમાં પોતાના નિરાપદ સ્થાનમાં જાય છે. જે સ્થાનોમાં શ્રીકૃષ્ણની સભા કથાઓ થાય છે, તે તીર્થ બની જાય છે. સેંકડો જન્મો સુધી તપસ્યા કરીને જે પવિત્ર થઈ ગયા છે, તે જ આ ભારત વર્ષમાં જન્મ લે છે. તે જો શ્રીહરિની અમૃતમય કથાનું શ્રવણ કરે, ત્યારે પોતાના જન્મને સફળ કરી શકે છે. ભગવાનની પૂજા, વંદના, મંત્ર, જપ, સેવા, સ્મરણ, કીર્તન, નિરંતર તેમના ગુણોનું શ્રવણ, તેમના પ્રત્યે આત્મનિવેદન તથા તેમનો દાસ્યભાવ આ ભક્તિના 9 લક્ષણ છે. નારદ આ બધાનું અનુષ્ઠાન કરી મનુષ્ય પોતાના જન્મને સફળ બનાવે છે. તેના માર્ગમાં વિઘ્ન આવતું નથી અને તેનું પૂરું આયુષ્ય નષ્ટ થતું નથી. તેની સામે કાળ તે પ્રમાણે આવતો નથી. જેમ ગરુડની સામે સર્પ, ભગવાન શ્રીહરિ તેનું સામીપ્ય એક ક્ષણ માટે પણ છોડતા નથી. અણિમા વગેરે સિદ્ધિઓ તુરત તેની સેવામાં ઉપસ્થિત થઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી તેની રક્ષા માટે સુદર્શન ચક્ર રાત દિવસ તેની પાસે ચક્કર લગાવે છે. પછી કોણ તેનું શું કરી શકે? યમરાજના દૂત સ્વપ્નમાં પણ તેની પાસે જતા નથી. તેની ઉપર ઋષિ, મુનિ, સિદ્ધ તથા સંપૂર્ણ દેવતા સંતુષ્ટ રહે છે. તે ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી સર્વત્ર સુખી અને નિશંક રહે છે. શ્રીકૃષ્ણની સેવામાં તમારો અત્યંત અનુરાગ છે. કેમ ન હોય? પિતાનો સ્વભાવ પુત્રમાં અવશ્ય પ્રગટ થાય જ છે. વિપ્રવર, તમારી આ પ્રશંસા કોઈ મોટી વાત છે?
તમારો જન્મ બ્રહ્માજીના માનસથી થયો છે. જેનો જે કુળમાં જન્મ થાય તેની બુદ્ધિ તે પ્રમાણે જ હોય છે. તમારા પિતા શ્રીકૃષ્ણના ચરણાવિંદોની સેવાથી જ વિધાતાના પદ પર પ્રતિષ્ઠિત છે. તેઓ નિત્ય નિરંતર નવધા ભક્તિનું પાલન કરે છે. જેને શ્રીકૃષ્ણની કથામાં અનુરાગ હોય, કથા સાંભળી જેના નેત્રોમાં આંસુ છલકાતા હોય અને શરીરમાં રોમાંચ થઈ આવતો હોય તેને વિદ્વાન પુરુષો સાચો ભક્ત કહે છે. જે મન, વાણી અને શરીરથી સ્ત્રી, પુત્ર વગેરે સર્વને શ્રીહરિનું સ્વરૂપ સમજે છે તેને વિદ્વાનોએ ભક્ત કહે છે. જેની પ્રાણી માત્ર પર દયા છે તથા જે સંપૂર્ણ જગતને કૃષ્ણમય જાણે છે તે મહાજ્ઞાની પુરુષ જ વૈષ્ણવ ભક્ત માનવામાં આવ્યો છે. જે નિર્જન સ્થાનમાં આવતા તીર્થોને સંપર્કમાં રહીને આસક્તિ શૂન્ય થઈને બહુ જ આનંદપૂર્વક શ્રીહરિના ચરણાવિંદનું ચિંતન કરે છે તે વૈષ્ણવ કહેવાય છે. જે સદા ભગવાન નામનું ગુણોનું કીર્તન કરે છે, મંત્ર જપે છે તથા વાર્તા કહે છે તે મહાન વૈષ્ણવ છે. મીઠી વસ્તુ મળે ત્યારે ભગવાન શ્રીહરિને ભોગ ધરાવવા માટે જેનું મન અધીરું બની જાય છે તે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભક્ત છે. જેનું મન સૂતા જાગતા દિવસ રાત શ્રીહરિના ચરણાવિંદમાં લાગેલું રહે છે અને જે બાહ્ય શરીરથી પૂર્વકર્મનું ફળ ભોગવે છે તે વૈષ્ણવ છે. સદા તીર્થો સદા વૈષ્ણવના દર્શન અને સ્પર્શની અભિલાષા કરે છે, કેમ કે તેમના સંગથી તે તીર્થોના તમામ પાપ નષ્ટ થઈ જાય છે જે તેમને પાપીઓના સંસર્ગથી મળ્યા છે. જેટલી વારમાં ગાય દોહવામાં આવે છે તેટલી વાર પણ ત્યાં વૈષ્ણવ પુરુષ રોકાય છે ત્યારે તેની ધરતી પર તેટલા સમય માટે બધા તીર્થો નિવાસ કરે છે. તે સ્થાન પર જેનું મૃત્યુ થાય તે પાપી હોય તો પણ અવશ્ય શ્રીહરિના ધામમાં ચાલ્યો જાય છે. તથા જેમ તુલસીવનમાં, ગૌશાળામાં, શ્રીકૃષ્ણ મંદિરમાં, વૃંદાવનમાં, હરિદ્વારમાં તથા અન્ય તીર્થોમાં પણ મૃત્યુ થાય તો મનુષ્યને પરિધામની પ્રાપ્તિ થાય છે. તીર્થમાં સ્નાન કરવા કે ડૂબકી મારવાથી પાપીઓના પાપ ધોવાઈ જાય છે. પછી તે તીર્થોના પાપ વૈષ્ણવનો સ્પર્શ કરીને વહેનારા વાયુના સ્પર્શથી નષ્ટ થાય છે. જે ભગવાન ઋષિકેશ અને તેમના પુણ્યાત્મા ભક્તની નિંદા કરે છે તેમના 100 જન્મોનું પુણ્ય અવશ્ય નષ્ટ થઈ જાય છે. વૈષ્ણવના સ્પર્શ માત્રથી પાતકી મનુષ્ય પાતકથી મુક્ત થઈ જાય છે. પાતકીના સ્પર્શથી તે ભક્તમાં જે પાપ આવે છે તેનો નાશ તેના અંતઃકરણમાં બેઠેલા ભગવાન મધુસૂદન અવશ્ય દૂર કરી દે છે. બ્રહ્મન આ પ્રમાણે મેં ભગવાન વિષ્ણુ અને વૈષ્ણવ ભક્તોના ગુણોનું વર્ણન કર્યું. હવે તમે હરિના જન્મોના પ્રસંગ કહું છું તે સાંભળો. શ્રી નારાયણે કહ્યું કે એકવાર ગોલોકમાં શ્રીકૃષ્ણ વિદ્યાદેવી પાસે શ્રી રાધાને આ ગમ્યું નહીં. રાધા સખીઓ સાથે ત્યાં જવા લાગ્યા ત્યારે શ્રીદામાએ તેને રોક્યા. આના કારણે રાધાએ શ્રીદામાને શાપ આપી દીધો કે તમે અસુર યોનિને પ્રાપ્ત થઈ જાઓ. ત્યારે શ્રીદામાએ પણ રાધાને શાપ આપ્યો કે તમે પણ મનુષ્ય યોનિમાં જાઓ. ત્યાં ગોકુલમાં શ્રીહરિના અંશ મહાયોગી રામાયણ નામક એક વૈશ્ય હશે. તમારું છાયારૂપ તેમની સાથે રહેશે. તેથી ભૂતળ પર મૂર્ખ લોકો તમને રાયણના પત્ની સમજશે. શ્રીહરિની સાથે થોડો સમય તમારો વિયોગ થશે. આનાથી શ્રીદામ અને રાધા બંનેના ક્ષોભ થયો. ત્યારે કૃષ્ણ સુદામાને સાંત્વના આપી કહ્યું કે તમે ત્રિભુવનમાં વિજેતા સર્વશ્રેષ્ઠ શંખચૂડ નામક અસુર થાવ અને અંતમાં શ્રી શંકરના ત્રિશૂળથી મૃત્યુ પામીને મારી પાસે પાછા આવશો. રાધાને બહુ જ પ્રેમપૂર્વક હૃદય લગાવી ભગવાને કહ્યું, વરાહકલ્પમાં હું પૃથ્વી પર જઈશ અને વ્રજમાં જઈ ત્યાંના પવિત્ર વનોમાં તમારી સાથે વિહાર કરીશ. મારી ત્યાં ઉપસ્થિતિમાં તમને શો ભય છે? આ બાજુ વિરજાદેવી નદી થઈ ગયા અને તેમણે શ્રીકૃષ્ણ દ્વારા જે 7 પુત્ર થયા હતા તે લવણ, ઇક્ષુ, સુરા, ધૃતિ, દધી, દુગ્ધ અને જળરૂપી 7 સમુદ્ર થઈ ગયા. આ બધી શ્રી રાધા અને શ્રીકૃષ્ણની જ લીલા છે જે વ્રજમાં પરમ દિવ્ય પવિત્રમ વિલક્ષણ પ્રેમ રસધારા વહાવાના નિમિત્તે કરવામાં આવી છે. આ નિમિત્તે લીલામય શ્રી રાધા અને શ્રીકૃષ્ણ વરાહકલ્પમાં પૃથ્વી પર અવતીર્ણ થયા. રાધાજી ગોકુળમાં શ્રી વૃષભાનુના ઘેર પ્રગટ થયા. આ કથા પ્રસંગાનુસાર અગાઉ આ પહેલાં આવી ગઈ છે. ભગવાન શ્રીકૃષ્ણ રાધા અવતાર તથા વ્રજની મધુરતમ લીલાનું આ એક નિમિત્ત માત્ર છે. ત્યાર પછી આવે છે પૃથ્વીએ દેવતાઓની સાથે બ્રહ્મલોકમાં જઈ પોતાની વ્યથા કહેવી. બ્રહ્માજીનું તે બધાની સાથે કૈલાસ ગમન. કૈલાસથી બ્રહ્મા, શિવ તથા ધર્મનું વૈકુંઠમાં જઈને શ્રીહરિની આજ્ઞાથી ગોલોકમાં જવું અને ત્યાં વિરજાતટ, સતશૃંગ પર્વત, રાસમંડળ તથા વૃંદાવન વગેરે પ્રદેશોનું અવલોકન કરવું. ગોલોકનું વિસ્તૃત વર્ણન. નારદજીએ પૂછ્યું કે વેદવેતાઓમાં શ્રેષ્ઠ નારાયણ કોની પ્રાર્થનાથી અને કયા કારણે જગદીશ્વર શ્રીકૃષ્ણે આ ભૂતળ પર અવતાર લીધો હતો? શ્રીનારાયણે કહ્યું કે પ્રાચીન કાળની વાત છે. વરાહકલ્પમાં પૃથ્વી અસુરોના ભારથી વિવશ થઈ ગઈ હતી. તેના શોકથી અત્યંત પીડિત થઈને તે બ્રહ્માજીના શરણે ગઈ. તેની સાથે અસુરો દ્વારા સતાવેલા દેવતાઓ પણ હતા. તેમનું ચિત્ત અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયું હતું. પૃથ્વી તે દેવતાઓની સાથે બ્રહ્માજીના સભામાં ગઈ. ત્યાં તેણે જોયું દેવેશ્વર બ્રહ્મા બ્રહ્મ તેજથી પ્રકાશિત થઈ રહ્યા છે તથા મોટા મોટા ઋષિ તેમની સેવામાં ઉપસ્થિત છે. બ્રહ્માજીએ કૃષ્ણ આ 2 અક્ષરના પરબ્રહ્મ સ્વરૂપનો મંત્ર જપ કરી રહ્યા હતા. તેમના નેત્ર ભક્તિજન્ય આંસુઓથી છલકાતા તથા સંપૂર્ણ અંગોમાં રોમાંચનો અનુભવ થઈ રહ્યો હતો. મુને દેવતાઓ સહિત પૃથ્વીએ ભક્તિભાવથી બ્રહ્માજીને પ્રણામ કર્યા અને દૈત્યોના ભાર વગેરેની બધી વાત તેમને કહી સંભળાવી. અશ્રુભર્યા નેત્રો અને પુલકિત શરીરથી બ્રહ્માજી
સ્તુતિ તથા રુદન કરવા લાગી. ત્યારે જગતદાતા બ્રહ્માએ તેને પૂછ્યું કે ભદ્રે, તમે શા માટે સ્તુતિ અને રુદન કરો છો? જણાવો, શા ઉદ્દેશથી તમારું આગમન થયું છે? વિશ્વાસ રાખો, તમારું ભલું થશે, કલ્યાણી સ્વસ્થ થઈ જાઓ. હું છું ત્યારે તમને કોનો ભય છે? આ પ્રમાણે પૃથ્વીને આશ્વાસન આપી બ્રહ્માજીએ દેવતાઓને આદરપૂર્વક પૂછ્યું, દેવતાઓ, તમે શા માટે મારી પાસે આવે છો? બ્રહ્માજીની આ વાત સાંભળીને દેવતાઓએ બ્રહ્માજીને કહ્યું કે પ્રભુ, પૃથ્વી દૈત્યોના ભારથી વ્યથિત છે તથા અમે પણ તેમના કારણે સંકટમાં પડી ગયા છીએ. દૈત્યોએ અમને દબાવી દીધા છે અને તમે જગતના સ્રષ્ટા છો, તેથી અમારો ઉદ્ધાર તુરત કરો. બ્રહ્મણ, તમે આ પૃથ્વીની ગતિ છો, અમને શાંતિ આપો. પિતામહ, આ પૃથ્વી જેમના ભારથી પીડિત છે તેમના જ અમે પણ દુઃખી છીએ, તેથી તમે તે ભારને ઉતારો. દેવતાઓની વાત સાંભળીને જગતસ્રષ્ટા બ્રહ્માએ પૃથ્વીને પૂછ્યું કે બેટી, તમે ભય છોડીને મારી પાસે સુખપૂર્વક રહો. પદ્મલોચન, કહો, કોનો એવો ભાર આવી ગયો છે જેને સહન કરવામાં તમે અસમર્થ થઈ ગયા છો? ભદ્રે, હું તે ભારને ઉતારી નાખીશ, અવશ્ય તમારું શ્રેય થશે. બ્રહ્માજીનું આ વચન સાંભળીને પૃથ્વીના મુખ પર અન્ન નેત્રોમાં પ્રસન્નતા છવાઈ ગઈ. તે જે કારણથી પીડિત તેનું વર્ણન કરવા લાગી. તાત સાંભળો, હું મારા મનની વ્યથા કહી રહ્યો છું. હું વિશ્વાસુ બંધુ બાંધવ સિવાય બીજા કોઈને હું આ વાત કહી શકતી નથી, કેમ કે સ્ત્રી જાતિ અબળા હોય છે. તેના પિતા, પુત્ર, બંધુ સદા તેની રક્ષા કરે છે, પરંતુ બીજા લોકો તેની નિંદા કરતા હોય છે. જગત પિતા, તમે મારું સર્જન કર્યું છે, તેથી તમે સામે મારી વાત મનની કહેવામાં મને કોઈ સંકોચ નથી. હું જેમના ભારથી પીડિત છું તેમનો પરિચય આપું છું. સાંભળો, જે કૃષ્ણ ભક્તિહીન છે અને જે કૃષ્ણ ભક્તિની નિંદા કરે છે તેવા મહાપાતકી મનુષ્યનો ભાર વહન કરવામાં હું સર્વથા અસમર્થ છું. જે પોતાના ધર્મના આચરણથી શૂન્ય તથા નિત્ય કર્મ રહિત છે, તેમની વેદોમાં શ્રદ્ધા નથી, તેમના ભારથી હું પીડિત છું. જે પિતા, માતા, ગુરુ, સ્ત્રી, પુત્ર તથા પોષ્ય વર્ગનું પાલન પોષણ કરતા નથી, તેમનો ભાર વહન કરવામાં હું અસમર્થ છું. પિતાજી, જે મિથ્યાવાદી છે, જેમનામાં દયા અને સત્યનો અભાવ છે તથા જે ગુરુજનો અને દેવતાઓની નિંદા કરે છે, તેમના ભારથી મને બહુ પીડા થાય છે. જે મિત્રદ્રોહી, કૃતજ્ઞ, ખોટી સાક્ષી આપનાર, વિશ્વાસઘાતી તથા મિલકત હડપનારા છે, તેમના ભારથી હું પીડિત છું. જે કલ્યાણમય સૂક્તો, સામ મંત્રો તથા એકમાત્ર મંગલકારી શ્રીહરિના નામોનો વિક્રય કરે છે, તેમના ભારથી મને બહુ કષ્ટ થાય છે. જે જીવઘાતી, ગુરુદ્રોહી, ગ્રામ પુરોહિત, લોભી, શબ બળનાર અને બ્રાહ્મણ થઈ શૂદ્રનો ભોજન કરવાવાળા છે, તેમના ભારથી મને બહુ કષ્ટ થાય છે. જે મૂઢ, પૂજા, યજ્ઞ, ઉપવાસ, વ્રત અને નિયમને તોડનારા છે, તેમના ભારથી પણ મને બહુ પીડા થાય છે. જે પાપી સદા ગાય, બ્રાહ્મણ, દેવતા, વૈષ્ણવ, શ્રીહરિ, હરિકથા અને હરિભક્તિથી દ્વેષ કરે છે, તેમના ભારથી હું પીડિત છું. વિધે શંખચૂડના ભારથી જેવી હું દુઃખી હતી તેનાથી પણ વધારે દૈત્યના ભારથી પીડિત છું. પ્રભુ, આ બધું કષ્ટ મેં કઈ સંભળાવ્યું? આ જ મુજ અનાથનું નિવેદન છે. જો તમારાથી હું સનાથ છું તો તમે મારા કષ્ટ નિવારણનો ઉપાય કરો. આ પ્રમાણે કહીને પૃથ્વી વારંવાર રડવા લાગી. તેને રડતી જોઈ કૃપાનિધાન બ્રહ્માએ તેને કહ્યું કે વસુદેવ, તમારા ઉપર જે દુષ્ટ રાજાઓનો ભાર આવી ગયો છે તેને હું કોઈ પણ ઉપાયે દૂર કરીશ. પૃથ્વીને આ પ્રમાણે આશ્વાસન આપીને દેવતાઓ સહિત જગતદાતા બ્રહ્મા ભગવાન શંકરના નિવાસસ્થાન કૈલાસ પર્વત પર ગયા. ત્યાં પહોંચીને વિધાતાએ કૈલાસના રમણીય આશ્રય તથા ભગવાન શંકરને જોયા. તેઓ ગંગા તટ પર આશ્રયવટ નીચે બેઠા હતા. તેમણે વ્યાઘ્ર ચર્મ ધારણ કરેલું હતું. દક્ષ કન્યાના હાડકા આભૂષણોથી તેઓ વિભૂષિત હતા. તેમના હાથોમાં ત્રિશૂળ અને પટીશ હતા. તેમના 5 મુખ અને પ્રત્યેક મુખમાં 3 નેત્ર હતા. અનેક સિદ્ધોની વચ્ચે તેઓ વિરાજેલા હતા. તેઓ યોગીન્દ્રો દ્વારા સેવિત હતા અને ગંધર્વોનું સંગીત સાંભળી રહ્યા હતા. સાથે સાથે પોતાના તરફ જોઈ રહેલા પાર્વતી તરફ ત્રાંસી નજરે જોઈ લેતા હતા. પોતાના 5 મુખો દ્વારા શ્રીહરિના એકમાત્ર મંગળ નામનો જપ કરતા હતા. ગંગાજીમાં ઉત્પન્ન કમળના બીજોની માળાથી જપ કરતા તેમના શરીરમાં રોમાંચ થઈ આવતો હતો. તે જ સમયે બ્રહ્માજી પૃથ્વી અને દેવતાઓની સાથે મહાદેવજીની સામે આવીને ઊભા રહ્યા. જગતગુરુના આવેલા જોઈ ભગવાન શંકરે તુરત જ ઊભા થઈ પ્રેમપૂર્વક મસ્તક ઝુકાવી તેમને પ્રણામ કર્યા અને તેમને આશીર્વાદ આપ્યા. પછી જ્યાં દેવતાઓ તથા પૃથ્વીએ પણ ભક્તિભાવથી ચંદ્રશેખર શિવને પ્રણામ કર્યા, ત્યારે શિવે તે બધાને આશીર્વાદ આપ્યા. પ્રજાપતિ બ્રહ્માએ પાર્વતીનાથ શિવને બંધુ વૃત્તાંત કહ્યું. તે બધું સાંભળીને ભક્તવત્સલ શિવે તુરત જ મોઢું નીચું લીધું અને ભક્તો પર કષ્ટ આવ્યું એ જાણી પાર્વતી અને પરમેશ્વર શિવને બહુ દુઃખ થયું. ત્યાર પછી બ્રહ્મા અને શિવજીએ દેવતાઓને પૃથ્વી યથાસંભવ સાંત્વના આપીને ઘેર પાછા મોકલી દીધા. પછી તે બંને દેવેશ્વરો તુરત ધર્મ પાસે આવ્યા અને તેમની સાથે વિચાર વિમર્શ કરીને તે ત્રણે હરિના ધામમાં ગયા. ભગવાનના તે પરમધામનું નામ વૈકુંઠ છે. તે જરા અને મૃત્યુને દુઃખ દૂર ભગાડનારું છે. તે બ્રહ્માંડથી પણ ઉપર સ્થિત છે. તે ઉત્તમ લોક વાયુના આધાર પર સ્થિત છે. વાસ્તવમાં તે ચિન્મય લોક શ્રીહરિથી ભિન્ન ન હોવાના કારણે તે પોતે પોતાનામાં સ્થિત છે. તેનો બીજો કોઈ આધાર નથી. તે સનાતન ધામ બ્રહ્મલોકથી 1 કરોડ યોજન ઉપર છે. દિવ્ય રત્નો દ્વારા નિર્મિત વિચિત્ર વૈકુંઠ ધામનું વર્ણન કરવા
કવિઓના માટે પણ અસંભવ છે. પદ્મરાગ અને નીલમણીના બનેલા રાજમાર્ગ તે ધામની શોભા વધારે છે. મનોવેગ જેવી તીવ્ર ગતિથી તેઓ બ્રહ્મા, શિવ અને ધર્મ બધા જ મનોહર વૈકુંઠધામમાં જઈ પહોંચ્યા. શ્રીહરિના અંતઃપુરમાં પહોંચીને તે બધાએ તેમના દર્શન કર્યા. શ્રીહરિ દિવ્ય રત્નમય અલંકારોથી વિભૂષિત થઈને રત્ન સિંહાસન પર બેઠા હતા. રત્નોના બાજુબંધ, કંકણ અને નુપુર તેમના હાથમાં પગની શોભા વધારતા હતા. દિવ્ય રત્નોના 2 કુંડળ તેમના બંને ગાલ પર ઝળકી રહ્યા હતા. તેમણે પીતાંબર ધારણ કરેલું હતું તથા ઢીંચણ સુધીની લાંબી વનમાળા તેમના અગ્રભાગને વિભૂષિત કરી રહી હતી. સરસ્વતીના પ્રાણવલ્લભ શ્રીહરિ શાંત ભાવે બેઠા હતા. લક્ષ્મીજીને તેમના ચરણાવિંદની સેવા કરી રહ્યા હતા. કરોડો કામદેવની સુંદરતાથી તેઓ પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમની ચારેય ભુજાઓ હતી અને મુખ પર મંદ મુસ્કાનની છટા છવાઈ રહી હતી. સુનંદ અને નંદ, કુમુદ વગેરે પાર્ષદ તેમની સેવા કરી રહ્યા હતા. તેમનું સંપૂર્ણ અંગ ચંદનથી ચર્ચિત હતું. તેમનું મસ્તક રત્નમય મુગટથી ઝળહળી રહ્યું હતું. તે પરમાનંદ સ્વરૂપ ભગવાન ભક્તો પર અનુગ્રહ કરવા માટે વ્યાકુળ દેખાતા હતા. મુનિ બ્રહ્મા વગેરે દેવેશ્વરે ભક્તિભાવથી તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને શ્રદ્ધાપૂર્વક મસ્તક ઝુકાવીને બહુ જ ભક્તિ સાથે તેમની સ્તુતિ કરી. તે સમયે તેઓ પરમાનંદમાં હતા અને તેમના અંગોમાં રોમાંચ થઈ આવ્યો હતો. બ્રહ્માજી બોલ્યા કે હું શાંત, સર્વેશ્વર તથા અચ્યુત તે કમલાકાંતને પ્રણામ કરું છું, જેમની અમે ત્રણેય વિભિન્ન કળાઓ છીએ તથા સમસ્ત દેવતાઓ તેમની કળાના પણ અંશ કળાથી ઉત્પન્ન થયા છે. નિરંજન, મનુ, મુનિન્દ્ર, માનવ તથા ચરાચર પ્રાણી તમારાથી તમારી કળાની અંશ કળાથી પ્રગટ થયા છે. ભગવાન શંકરે કહ્યું, તમે અવિનાશી તથા અવિકારી છો. યોગીજનો તમારામાં રમણ કરે છે. તમે અવ્યક્ત ઈશ્વર છો. તમારું આદિ કોઈ નથી, પરંતુ તમે બધાના આદિ છો. તમારું સ્વરૂપ આનંદમય છે. તમે સર્વરૂપ છો. અણિમા વગેરે સિદ્ધિઓના કારણે તથા સર્વના કારણ છે. સિદ્ધિના જ્ઞાતા, સિદ્ધિદાતી અને સિદ્ધિરૂપ છો. તમારી સ્તુતિ કરવા કોણ સમર્થ છે? ધર્મ બોલ્યા, જે વસ્તુનું વેદમાં નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું જ વિદ્વાન લોકો વર્ણન કરી શકે છે. જેમને વેદમાં અનિર્વચનીય કહેવામાં આવ્યા છે તેમના સ્વરૂપનું નિરૂપણ કોણ કરી શકે? જેના માટે જે વસ્તુની સંભાવના કરવામાં આવે છે તે ગુણરૂપ હોય તે જ તેનું સ્તવન છે. જે નિરંજન, નિર્મળ તથા ગુણોથી પર નિર્ગુણ તે પરમાત્માની સ્તુતિ હું કઈ રીતે કરું? મહામુને બ્રહ્મા વગેરેનું કરેલું આ સ્તોત્ર જે છે 6 શ્લોકોમાં છે તેને વાંચીને મનુષ્ય દુર્ગમ સંકટથી મુક્ત થઈ શકે છે અને મનોવાંછિત ફળને પ્રાપ્ત થાય છે. દેવતાઓની સ્તુતિ સાંભળીને સાક્ષાત શ્રીહરિએ તેમને કહ્યું કે તમે બધા ગોલોકમાં જાઓ. પછીથી હું પણ લક્ષ્મીની સાથે આવીશ. શ્વેતદ્વીપ નિવાસી તે નર અને નારાયણ મુનિ તથા સરસ્વતી દેવીએ બધા ગોલોકમાં જશે. અનંત શેષનાગ, મારી માયા, કાર્તિકેય, ગણેશ તથા વેદમાતા સાવિત્રી એ બધા પાછળથી અવશ્ય ત્યાં જશે. ત્યાં હું ગોપીઓ અને રાધાની સાથે દ્વિભુજ શ્રીકૃષ્ણ રૂપે નિવાસ કરું છું. અહીં સુનંદ વગેરે પાર્ષદો તથા લક્ષ્મીની સાથે રહું છું. નારાયણ, કૃષ્ણ તથા શ્વેતદ્વીપ નિવાસી વિષ્ણુ હું જ છું. બ્રહ્મા વગેરે અન્ય સંપૂર્ણ દેવતા મારી જ કળા છે. દેવ, અસુર અને મનુષ્ય વગેરે પ્રાણી મારી કળાની અંશ કળાથી ઉત્પન્ન થયા છે. તમે લોકો ગોલોક જાઓ, ત્યાં તમારા અભિષ્ટ કાર્યની સિદ્ધિ થશે. પછી અમે લોકો પણ બધાની ઇષ્ટ સિદ્ધિ માટે ત્યાં આવી જશું. આટલું કહીને શ્રીહરિ ચૂપ થઈ ગયા. ત્યારે તે બધા દેવતાઓએ તેમને પ્રણામ કર્યા અને ત્યાંથી અદ્ભુત ગોલોકની યાત્રા કરી. તે ઉત્કૃષ્ટ અને વિચિત્ર પરમધામ જરા અને મૃત્યુને હરી લેનારું છે. તે અગમ્ય લોક વૈકુંઠથી 50 કરોડ યોજન ઉપર છે અને ભગવાન શ્રીકૃષ્ણની ઈચ્છા નિર્મિત છે. તેનો કોઈ બાહ્ય આધાર નથી. શ્રીકૃષ્ણ જ વાયુ રૂપે તેને ધારણ કરે છે. તે બ્રહ્મા વગેરે દેવતા તે અનિર્વચનીય લોક તરફ જવા માટે મન જેવી તીવ્ર ગતિથી જઈ રહ્યા હતા. તેથી તે બધા વિરજા નદીના તટ પર આવી પહોંચ્યા. સરિતાના તટના દર્શન કરીને તે દેવતાઓને બહુ આશ્ચર્ય થયું. વિરજા નદીનો તે તટ પ્રદેશ શુદ્ધ સ્ફટિક મણિ જેવો ઉજ્જવળ, અત્યંત વિસ્તૃત અને મનોહર હતો. મોતી, માણિક્ય તથા ઉત્કૃષ્ટ મણિરત્નોની ખાણથી સુશોભિત હતો. કાળા, ઉજ્જવળ, લીલા અને લાલ રત્નોથી પ્રકાશિત થતો હતો. તે તટ પર ક્યાંક તો મૂંગાના અંકુર પ્રગટ થયા છે જે અત્યંત મનોહર દેખાતા હતા. ક્યાંક બહુ કિંમતી રત્નોની અનેક ખાણો તેમની શોભામાં વૃદ્ધિ કરતી હતી. ક્યાંક શ્રેષ્ઠ નિધિઓના આકાર ઉપલબ્ધ થતા હતા જેથી ત્યાંની શોભા આશ્ચર્યમાં નાખી દેતી હતી. તે દ્રશ્ય વિધાતા માટે પણ દ્રષ્ટિય પથમાં આવનારું નથી. મુને, વિરજા નદીના કિનારે ક્યાંક તો પદ્મરાગ અને ઇન્દ્રનીલમણીની ખાણો છે. ક્યાંક મરકતમણીની ખાણોની હારમાળા દેખાય છે. ક્યાંક સમયંતમણીની તથા ક્યાંક સુવર્ણ મુદ્રાઓની ખાણો શોભી રહી છે. ક્યાંક કિંમતી પીળા રંગની મણીઓના આકાર વિરજા તટને અલંકૃત કરતા હતા. ક્યાંક રત્નોના, ક્યાંક કૌસ્તુભ મણીના અને ક્યાંક અનિર્વચનીય મણીઓના આકાર છે. વિરજાના તે તટ પ્રદેશમાં ક્યાંક ક્યાંક ઉત્તમ રમણીય વિહાર સ્થળ પણ છે. તે પરમ આશ્ચર્યજનક તટને
જોઈને તે દેવેશ્વરોની સામે પાર ગયા. ત્યાં ગયા પછી તેમને પર્વતોમાં શ્રેષ્ઠ સતશૃંગ દેખાયો, જે પોતાની શોભાથી મનને આકર્ષિત કરતો હતો. દિવ્ય પારિજાત વૃક્ષોની માળાઓની તેની શોભામાં વૃદ્ધિ કરતા હતા. તે પર્વત કલ્પવૃક્ષો અને કામધેનુઓ દ્વારા બધી બાજુથી આવૃત હતો. તે 1 કરોડ યોજન ઊંચો હતો અને લંબાઈ 10 કરોડ યોજન હતી. તેની ઉપર સપાટ ભૂમિનો વિસ્તાર 50 કરોડ યોજન હતો. તે પર્વત કિલ્લાની જેમ ગોલોકની ચારે બાજુ ફેલાયેલો હતો. તેના શિખર પર ઉત્તમ ગોળાકાર રાસમંડળ છે, જેનો વિસ્તાર 10 યોજન છે. તે રાસમંડળ સુગંધિત પુષ્પના હજારો ઉદ્યાનોથી સુશોભિત છે અને તે ઉદ્યાનોમાં ભ્રમર સમૂહો છવાયેલા રહે છે. સુંદર રત્નો અને દ્રવ્યોથી સંપન્ન અગણિત ક્રીડાભવન તથા કોટી સહસ્ત્ર રત્નમંડપ તથા તેની શોભા વધારે છે. રત્નમય સીડીઓ, શ્રેષ્ઠ રત્નનિર્મિત કળશો તથા ઇન્દ્રનીલમણિના શોભાશાળી સ્તંભોથી તે મંડળની શોભા વિશેષ રૂપે વધી ગઈ છે. તે સ્તંભોમાં સિંદૂર જેવા રંગવાળા મણિઓ બધી બાજુ જોડેલા છે. વચ્ચે વચ્ચે લાગેલા મનોહર ઇન્દ્રનીલમણિ નામક રત્નોથી સજાવેલા છે. રત્નમય કિલ્લાઓમાં જડેલા વિવિધ પ્રકારના મણિરત્ન તે રાસમંડળની વૃદ્ધિ કરે છે. તેમાં ચારે દિશાઓ તરફ 4 દરવાજા છે. તેમાં સુંદર બારણા લગાવેલા છે. તે બારણા ઉપર દોરીઓથી ગૂંથેલા આંબાના પાલવ તોરણ રૂપે શોભી રહ્યા છે. ત્યાં બંને બાજુ અનેક કેળના થાંભલા લગાવેલા છે. શ્વેત ધાન્ય, પલ્લવ, ફળ, દુર્વાદળ વગેરે મંગલ દ્રવ્યો તે મંડળની શોભા વધારે છે. ચંદન, અગર, કસ્તુરી અને કુમકુમયુક્ત જળ ત્યાં છાંટવામાં આવ્યું. મુને રત્નમય અલંકારોથી તથા રત્નની માળાઓથી અલંકૃત કરોડો ગોપ કિશોરીઓના સમૂહોથી રાસમંડળ આવૃત છે. તે ગોપકુમારીઓ રત્નોના બનેલા કંકણ, બાજુબંધ અને નુપુરોથી વિભૂષિત છે. રત્નનિર્મિત યુગલ કુંડળ તેમના ગંડસ્થળની શોભા વધારે છે. તેમના હાથોની આંગળીઓ રત્નોની અંગૂઠીઓ વિભૂષિત હોવાના બહુ સુંદર દેખાય છે. રત્નમય વિછિયા પગની આંગળીઓ પ્રકાશિત થઈ રહી છે. તે ગોપકિશોરીએ રત્નમય આભૂષણોથી અલંકૃત તેમના મસ્તક ઉત્તમ રત્નમય મુગટોથી ઝળહળી રહ્યા છે. નાસિકના મધ્યભાગમાં ગજમુક્તાની નથણીઓ શોભી રહી છે. તેમના ભાલ પ્રદેશમાં સિંદૂરની બિંદીઓ લગાવેલી છે. સાથે સાથે આભૂષણોના સ્થાનોમાં દિવ્ય આભૂષણ ધારણ કરવાના કારણે તેમની દિવ્ય પ્રભા વિશેષ પ્રકાશિત થઈ ઉઠી છે. તેમની અંગકાંતિ મનોહર ચંપો જેવી છે. તે બધી જ ચંદ્રન દ્રવથી ચર્ચિત છે. તેમણે પીળા રંગની રેશમી સાડી પહેરી છે. પાકેલા ટીંડોળા જેવા લાલ હોઠ તેમની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. શરતકાળના ચંદ્રમાઓની સ્વચ્છંદની ચાંદની જેવી પ્રભાથી સેવિત મુખ તેમના ઉદ્દીપ્ત સૌંદર્યને વિશેષ ઉજ્જવળ બનાવે છે. તેમના નેત્ર શરતકાળના ખીલેલા કમળોની શોભાને છીનવી લે છે. તેમનામાં કસ્તુરી પત્રિકા યુક્ત કાજળની રેખા શોભા વૃદ્ધિ કરી રહી છે. તેમના કેશપાસ પ્રફુલ્લ માલતી પુષ્પની માળાઓથી સુશોભિત છે, જેમની ઉપર મધુલોલુપ ભમરોનો સમૂહ મંડરાઈ રહ્યા છે. તેમની મનોહર મંદગતિ ગજરાજના ગર્વને માત કરે છે. ત્રાસી ભ્રુકુટીની સાથે મંદ મુસ્કાનની શોભાથી તેઓ મનને મોહી લે છે. પાકેલા દાડમના દાણાની જેમ તેમના દાંત ચળકતી દંતાવલી તેમના મુખની શોભા વધારી દે છે. પક્ષીરાજ ગરુડની ચાંચ જેવા ઉન્નત નાકથી તે બધી વિભૂષિત છે. ગજરાજના બંને ગંડસ્થળ જેવા ઉન્નત સ્તનોના ભારથી તેઓ ઝૂકેલા હોય એવું લાગે છે. તેમના હૃદય શ્રીકૃષ્ણ વિષયક અનુરાગ દેવતા કામદેવ પ્રહારથી જર્જર થયેલ રહે છે. તેઓ દર્પણમાં પૂર્ણ ચંદ્રમાની જેમ પોતાના મનોહર મુખના સૌંદર્યને જોવા માટે ઉત્સુક રહે છે. રાધિકાના ચરણારવિંદોની સેવામાં નિરંતર સંલગ્ન રહેવાનું સૌભાગ્ય સુલભ થાય, આ જ તેમની મનોરથ છે. આવી ગોપ કિશોરીઓથી ભરેલ તે રાસમંડળ શ્રી રાધાની આજ્ઞાથી સુંદરીઓના સમુદાય દ્વારા સુરક્ષિત છે. અસંખ્ય સુંદરીઓ તેની રક્ષામાં નિયુક્તિ કરે છે. શ્વેત, રક્ત અને લોહિત વર્ણવાળા કમળોથી વ્યાપ્ત અને સુશોભિત લાખો ક્રીડા સરોવરો રાસમંડળને ચારે બાજુથી આવૃત કરી રહ્યા છે, જેમાં અસંખ્ય ભ્રમરના સમુદાય ગુંજતા રહે છે. હજારો ખીલેલા પુષ્પોના ઉદ્યાન તથા ફૂલોના શૈયાઓથી સંયુક્ત અસંખ્ય કુંજ કુટીરો રાસમંડળ સીમામાં સર્વત્ર શોભી રહ્યા છે. તે કુટીરોમાં ભોગ માટે ઉપયોગી કાવ્ય દ્રવ્યો, કપૂર, તાંબુલ, વસ્ત્ર, રત્નના દીપ, શ્વેત ચામર, દર્પણ તથા વિચિત્ર પુષ્પમાળાઓ બધી બાજુથી સમજાવીને મૂકેલી છે. આ બધા ઉપકરણોથી રાસમંડળની શોભા બહુ વધી ગઈ છે. તે રાસમંડળને જોઈને જ્યારે તેઓ પર્વતની સીમાથી બહાર આવ્યા તો તેમને વિલક્ષણ, રમણીય અને સુંદર વૃંદાવનના દર્શન થયા. વૃંદાવન રાધા માધવને બહુ પ્રિય છે. તે બંનેનું ક્રીડાસ્થાન છે. તેમાં અનેક કલ્પવૃક્ષ, વિરજા તીરનો નીરજ ભીંજાયેલો મંદ સમીર તે વનના
વૃક્ષોને ધીરે ધીરે આનંદિત કરતો રહે છે. કસ્તુરીયુક્ત પલ્લવનો સ્પર્શ કરી ચાંદલાનારા મંદ વાયુનો સંપર્ક કરવાથી સંપૂર્ણ વન સુગંધિત થાય છે. ત્યાંના વૃક્ષોમાં નવા નવા આસુ પાલવો નીકળતા રહે છે. ત્યાં ચારે બાજુ કોયલાના ટહુકારનો મધુર અવાજ સંભળાય છે. તે વન પ્રદેશ ક્યાંક તો કેળ કદંબોના સમૂહોથી રમણીય અને મંદાર, ચંદન, ચંપો તથા અનન્ય સુગંધિત પુષ્પોની સુગંધથી સુવાસિત છે. કેરી, નારંગી, ફણસ, તાડ, નારિયેળ, જાંબુ, બોર, ખજૂર, સોપારી, આંબળા, લીંબુ, કેળા, બીલી અને અનુસાર દાડમ વગેરેના સુંદર વૃક્ષ સમૂહો તથા પાકેલા ફળોથી ભરપૂર બીજા વૃક્ષો દ્વારા તે વૃંદાવનની અપૂર્વ શોભા થઈ રહી છે. પ્રિયા, લાલ, પીપળો, લીમડો, સોમળ, આંબલી તથા અન્ય વૃક્ષોના શોભાસ્પદ સમુદાય તે વનમાં સદા વર્તમાન રહે છે. કલ્પવૃક્ષોના સમૂહ તે વનની શોભા વધારે છે. મલ્લિકા, માલતી, કુંદ, કેતકી, માધવી, લતા અને જુહી વગેરે લતાઓના સમૂહ ત્યાં ચારે બાજુ ફેલાયેલા છે. મુને ત્યાં રત્નમય દીવાઓથી પ્રકાશિત તથા ધૂપની સુગંધથી સુવાસિત અસંખ્ય કુંજ કુટીરો તે વનમાં શોભી રહી છે. તેમની અંદર શૃંગારને ઉપયોગી દ્રવ્ય સંગ્રહિત કરવા વાયુ તેમને સુવાસિત કરતો રહે છે. ત્યાં ચંદનનો છંટકાવ થાય છે. તે કુટીરોની અંદર ફૂલોની શૈયાનો બિછાવેલી છે, જે પુષ્પમાળાઓની જાળીથી સુશોભિત છે. મધની લાલચથી ભ્રમરોનો મધુર ગુંજરાવ થતો રહે છે. રત્નમય અલંકારોથી શોભાથી સંપન્ન ગોપીઓના સમૂહથી દરેક સ્થાન આવૃત છે. કરોડો ગોપીઓ રાધાની આજ્ઞાથી તેમની રક્ષા કરે છે. તે વનને અંદર સુંદર અને મનોહર 32 કાનન વન છે. મુને વૃંદાવન સુપક્વ, મધુર અને સ્વાદિષ્ટ ફળોથી સંપન્ન તથા ગોપ અને ગાયોના સમૂહથી પરિપૂર્ણ છે. ત્યાં હજારો પુષ્પોદ્યાન સદા ખીલેલા અને સદા સુગંધમય મહેકતા રહે છે. તેમાં મધુરલોભી ભ્રમરોના સમુદ્રાય મધુર ગુંજન કરતા રહે છે. શ્રી કૃષ્ણ જેવા રૂપવાળા તથા ઉત્તમ રત્નહારથી વિભૂષિત 50 કરોડો ગાયોના વિવિધ વિલાસોથી ચળકતા રમણીય વૃંદાવનને જોતો રહીને તે દેવેશ્વર ગોલોકમાં જઈ પહોંચ્યા, જે ચારે બાજુથી ગોળાકાર તથા કરોડ યોજન વિસ્તારવાળું છે. મુને તેમાં 4 દરવાજા છે. તે દરવાજા ઉપર દ્વારપાલ તરીકે ગોપ સમૂહ તેની રક્ષા કરે છે. શ્રી કૃષ્ણની સેવામાં રહેનારા ગોપના આશ્રમ પણ રત્નોથી જડાયેલા તથા નાના પ્રકારના બાણોથી સંપન્ન છે. તે આશ્રમોની સંખ્યા પણ 50 કરોડ છે. એ ઉપરાંત ભક્ત ગોપી સમૂહોના કારણ 100 કરોડ આશ્રમ છે, જે પૂર્વ વર્ણિત આશ્રમોથી વધારે સુંદર છે. તે બધા જ ઉત્તમ રત્નોથી ગંઠિત છે. તેમની પણ અધિક વિલક્ષણતા તથા બહુમૂલ્ય અને રત્નો દ્વારા રચિત આશ્રમ પાર્ષદોના છે. તેમની સંખ્યા 10 કરોડ છે. પાર્ષદોમાં પણ જે મનુષ્ય લોકો છે તે શ્રીકૃષ્ણના જેવું બીજ ધારણ કરીને રાખે છે, તેમના માટે ઉત્તમ રત્નોથી નિર્મિત 1 કરોડ આશ્રમ છે. રાધિકાજી વિશુદ્ધ ભક્તિ રાખનારી ગોપાંગનાઓના 32 કરોડ દિવ્ય અને શ્રેષ્ઠ આશ્રમ છે, જેમની રચના ઉત્તમ શ્રેણીના રત્નો દ્વારા થઈ છે. તેમની જ કિંકરીઓ છે. તેમના માટે પણ મણિરત્ન વગેરે દ્વારા બહુ સુંદર અને મનોહર ભવન બનાવવામાં આવ્યા છે, જેમની સંખ્યા 10 કરોડ છે. એ બધા દિવ્ય આશ્રમ અને ભવન વૃંદાવનની શોભાનો વિસ્તાર કરે છે. સેંકડો જન્મોની તપસ્યાથી પવિત્ર થયેલા જે ભક્ત ભારત વર્ષની ભૂમિ પર શ્રીહરિની ભક્તિમાં તત્પર રહે છે, તેઓ કર્મોને શાંત કરનારા છે, અર્થાત તેમના કર્મ બંધન નષ્ટ થઈ જાય છે. મુનિ, જેઓ સૂતા જાગતા નિરંતર પોતાના મનને શ્રીહરિના ધ્યાનમાં જોડી રાખે છે તથા રાત દિવસ રાધાકૃષ્ણ, શ્રીકૃષ્ણ વગેરે નામોનો જપ કર્યા કરે છે, તે શ્રીકૃષ્ણ ભક્તોને માટે ત્યાં ગોલોકમાં અતિ મનોહર નિવાસસ્થાન બનેલા છે. ઉત્તમ મણિરત્નો દ્વારા નિર્મિત તે ભવ્ય ભવન વિવિધ પ્રકારના ભોગોથી સંપન્ન છે. પુષ્પ, શૈયા, પુષ્પમાળા અને શ્વેત ચામરથી સુશોભિત રત્નમય દર્પણોની શોભાથી પૂર્ણ છે. તે ભવનોમાં ઇન્દ્રનીલમણિ જડેલા છે. તે ભવનોના શિખર પર બહુમૂલ્ય રત્નમય કળશ શોભી રહ્યા છે. તેમની દિવાલો પર બારીક વસ્ત્રના આવરણ છે. આવા ભવનોની સંખ્યા પણ 100 કરોડ છે. તે અદ્ભુત ધામના દર્શન કરીને તે દેવતા બહુ પ્રસન્નતા સાથે જ્યારે થોડા દૂર અને આગળ ગયા, ત્યારે ત્યાં તેમને રમણીય અક્ષયવડ દેખાયો.